વાત કરે રાધાની બેર થાણે લે. હા ઈ સરવૈયા છે રાધાની અને આ લોકો સરવૈયા છે એટલે બેન. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. ભાઈ બ્લોગની શરૂઆત છે ને સવારમાં જ નથી કરતો, કેમ કે પછી તમને એક બહુ ન બતાવે ને એટલે તો બપોરે બ્લોગ શરૂ કરી નાખ્યો છે. અને સાટા કોક કોક આવે છે, એ તો ઘડીક જ આવશે પછી હોઈ જાય. અત્યારે છે ને જમવા બે ગયા છે, જમી લઈ. અને અહીંયા ભાઈની છે ને નવો ઓશિકેલ આવ્યો, એ તમને પછી બતાવીશ. પહેલાં છે ને જમી લો. વરસાદ તો ભૂકા બોલાવો જો. હા હા, આ બાજુ ખુલ્લું થઈ ગયું ને આમ છે ને બધું અંધારું છે બહુ. વરસાદ આવે છે, આવા દેવી આપણે તો હોઈ જાય. અને નિશાળ ચાલુ છે, બે પાળી છે, સવાર પાળી છે અને બપોર પાળી છે. તો આ બપોર પાળી વાળા છે, કાળીઓ સવાર પાળી વાળા છે. આવડા સવાર પાળી જાય. અને ઓશિકા જો આવડા લાવેલા છે તકિયા, કેવા છે સારા છે ને. આવું લઈ લઈશું અમે, તે અમે રાખશું. હો રુદુભાઈ, જા ના. હા ભાઈ છે ને ખોટે ખોટી દવા કરતા હોય, કાંઈ છે ને અવાજ કરતો હોય. મિત્રો હું તો હૂતો હતો અને હજી 10 મિનિટની વાર છે. વરસાદ જોવાનો અંધારેલો નથી તોય તો વરસાદ ભૂકા કાઢે ને જો. આમ જો તો ખરી આવો વરસાદ પડે, જોયો ધીમો પડી ગયો. ઘરે પહોંચી ગયા છીએ અને પલ્લી ગયા હતા. તો પલ્લી ગયા ને તો કપડાં છે ને ચેન્જ કરી નાખ્યા છે. અને આ લોકો કોઈ પલ્લે નહીં, કેમ કે ડ્રાઈવ આપણે કરતા હોય એટલે આંકવાવાળા હોય જ પલ્લે. અને જો વરસાદ છે ને આવીને વાંચો વહી ગયો છે, આમ વહી ગયો છે જો. અને આમ કેટલો અંધારેલો છે, તમને હે ને અગાશીમાં જઈને બતાવું. જો મિત્રો આ બાજુ વરસાદ અંધારેલો છે, આ બાજુ એટલો બધો નથી. અને આ બાજુ વરસાદ છે ને બહુ હતો, બધો છે છાંટ આવીને આંકોર વહી ગયો જો. હા કાળું કેટલું છે ને આંકોર કાંઈ નથી, એટલે હતો નહીં બધો વહી ગયો. અને હમણાં હે ને 3 દિવસની આગાહી છે વરસાદની, એટલે વરસાદનું કેવડાવશે તે. બપોરે તે બહુ ફાસ્ટ વરસાદ આવી ગયો, ફૂલ આવ્યો. હું તો તો ફઈએ શકાડ્યો. આના કારણે છે ને પાણી જાતું નથી, એટલે અંદર નથી જતું. ને આ છે ને કલર એ ન જાય એનો જો. આ પ્લાસ્ટિકની જેમ ચોંટી ગયું. પ્લાસ્ટિક કેમ હોય એવું છે, કે આમ આમ કરો ને તો તમારા હાથમાં ન ચોંટે જો. એટલે આટલું મજબૂત છે આ કેમિકલ. અને અહીંયા લગાડવાની ક્યારે મેળા કોને ખબર આવે, નવરા થાય ત્યારે થાય. નીચે આવી ગયો ને આ બધું શું છે મમ્મી? મમ્મી છે ને આજ તો મેથીના છે હો. આજે કોથમરીના નથી પાછા, આજે મેથીના છે. સાચું ને? તો વાંધો ને કે પાછા મેથીના એટલે કોથમરીના ખવડાવશે. આજે વરસાદ આવ્યો ને તે થેપલા ને ચા ખાવાનું મન છું. ભાભી બનાવે છે એને મમ્મી. ભાભી શેડવે છે. એલા શેડવું શું કરો છો? તળો છો તો? હા એ શેડવે છે જો. મમ્મી વણે છે. મારે શીખાઈ જવા છે, પછી વાંધો નહીં ને બનાવીને ખાવા મળવાનું. ભૂખ લાગે એટલે કોઈને કહેવાનું નહીં. આવડી જાય? આવડી જાય ને તો આવડી જાય. હો શીખવાશે તો મને ખબર છે. સેજુબેન બનાવી ન દે એટલે શીખવા મળે. એ કા ના પડે બિચારી, એને કામ ન હોય બિચારાને. રાધાની વાત કરો. ઈ નો આવે તા સુધી ને તા સુધી બનાવીને હાથે બનાવીને ખાવા થાય ને. આવે તારે બનાવી દે. રાધાની વાત કરો, રાધાની બેર થાણે લે. તાણું પડે ને, મારી બેન છે ને નો તાણું હા પડે. એની બેન થાય હો પાછા. ઈ સરવૈયા છે રાધાની અને આ લોકો સરવૈયા છે એટલે બેન. જમવા બે ગયા છે ભાઈ. આજે ચા ને થેપલા છે એટલે ચા લઈ લેવી જો. હા ભાઈ ગરમા ગરમ વરસાદની ચા. ધોવાડા કેવા આવે. અને જો થેપલા છે ને દાળ ભાત બનાવેલા છે પડખે. તો દાળ ભાત છે ને મસ્ત રીતે જમી લઈએ, વરસાદનો આનંદ માણીએ. ખાના પીના સબ હો ગયા અને પેટ છે ને ફૂલ ભરાઈ ગયું છે. અને ભાભી આવે છે ને પોતા મારે છે, કેમ કે બગાડ્યો હોય ને એટલે. અને આયા છે ને ગાડી ઉપર હવે બેસવાનું નથી, કેમ કે વરસાદના કારણે સીટ ભીની થઈ ગઈ હોય એટલે છે ને પછી આપણે ભીના થઈ જાય.
અને વરસાદનું કાંઈ નક્કી નથી, આવે ન આવે, અંધારેલું રહે જ તે. હવે જોયું જાય જેમ થાય એમ. આજે મારે છે ને બહાર જવાનો પ્લાન હતો, એ પણ કેન્સલ છે વરસાદના કારણે. નકર આજ છે ને મારે બહાર ફરવા જવાનું હતું થોડુંક નાનું અમથું. દાદા છે ને સમાચાર જોવે છે, જો દાદા શું જોવે છે કહું, જંતર મંતરનું જોવે છે, જો કેવા બધા મારે. અને ટીવીમાં છે ને હું બધા ખબર, ખાલી પોલીસવાળાને ને બધા જવાન હોય ને ફોજમાં હોય ને એ લોકોની ઈજા થઈ ને વીજતે. પછી ત્યાં વિદ્યાર્થી હોય કે પછી આપણી જેવા માણસ હોય ને સામાન્ય, એને વાગ્યું હોય ને એ નથી બતાવતા. ટીવીમાં નકર એવું તો ઇન્સ્ટામાં બધું સાચું આવે છે કે કોને કેટલું વાગ્યું છે. ને 12 વર્ષની છોકરીને માથું ફૂટી ગયું છે. જંતર મંતરમાં હડતાલ આમ ફૂલ એટલે ફૂલ ઓલું થયેલું છે. બાદળ એટલે આમ પોલીસવાળાએ મારામારી કરી છે અને દાદા એ જોવે છે. એટલો વરસાદ આવે ને તો આ ખુરશીમાં પાણી ભરાઈ ગયું. કોઈ ખુરશીમાંથી પાણી નથી કાઢતું. જો કેટલું બધું પાણી છે, હમણાં નીકળશે જોઈજો. કેટલું બધું કોઈ પાણી નથી કાઢતું. હોતા ટીવી જોવે છે. જો એને આ સિરિયલ જોવા તો પહેલાં જોવે. શેનું ફૂલ છે ને મને નથી ખબર, તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહી દેજો કે શેનું છે. અને આની એટલી બધી સુગંધ મસ્ત આવે કે વાત પૂછોમાં. ત્યાં બે છે ને કાંઈ છે, બહુ સુગંધ મસ્ત આવે છે. લગભગ તો રાત રાણી છે, શું હોય મને નથી ખબર, પણ બહુ મસ્ત સુગંધ આવે આની અહીંયા. જો અને કેવા થઈ ગયા છે, જો એની જેવા જ અહીંયા છે ધોળા. જો એ બહુ મસ્ત છે, અગાશીમાંથી દેખાય પણ નહીં બતાય તમને, અત્યારે અંધારું છે એટલે. અને જો વેલ, જો વેલમાંથી છે ને આ થોડા ઓછા થઈ જાય આ બાજુથી. જો અને આ બધે હતા, વરસાદના કારણે ઓછા થઈ ગયા. આજે છે ને ખવાઈ ગયું છે ફૂલ, એટલે ઘડીક છે ને આમથી નામ હાલવું પડશે. બહુ ફૂલ ખવાઈ ગયું છે અને પેટમાં થોડુંક દુખવા મળ્યું છે ખવાઈ ગયું ને એના કારણે, એટલે હાલવું પડશે મારે. અત્યારે છે ને બા ઘરે આવી જાય છે ને બાને ખબર હોય કે ન હોય, પણ મારે જે તમને કહેવાનું હતું ને એ ભૂલાઈ ગયું. કાલે કહે છે મેં કીધું હતું, હમણાં કહું પેલા બાન થશે. જલ્પી ગઈ છે, તમને ખબર છે કાં ગઈ? ફોન આવ્યા હતા. હા તો બાને ખબર છે. અને જલ્પી એટલે કે જલ્પાબેન એ ગયા છે આજ ફાઇનલ, આજ નીકળી ગયા છે 1 વાગે. 1:30 વાગ્યાની એની ટ્રેન હતી. એ ગયા છે વૃંદાવન. હું તમને કહેતો હતો ને કે કાલ કહીશ, તે ભૂલાઈ જ ગયું. એ લોકો ફરવા જવાના હતા તે છે ને આજ ગયા છે વૃંદાવન. તો વૃંદાવન ગયા છે અને હારવાર આગ્રા ને બધી સાઈડ જવાના છે. બાન મેં કીધું પૂછું ખબર હોય કે નથી ખબર એમ. કાં કોણ આવ્યો એ વૃંદાવન ગયા છે, બોલો પ્રેમ મંદિર. હવે આપણે ક્યારે જવાનું મેળ આવે કોને ખબર, એ તો જ્યારે મેળ આવશે ત્યારે વહી જાવ. કાં બાને લઈ જવાના હે, બાને દાદાને બધાને લઈ જવા હે પ્રેમ મંદિર. આ તુલસીમાં છે ને ક્યાં વાવી દીધા, જો આ બેહવાનો જે ઓટલો હતો ને ત્યાં ખાડો ગાળી નાખ્યો છે અને એમાં છે ને તુલસીમાં વાવી દીધા છે. બા કહેતા કે તુલસીમાં એ વાવવા છે એટલે વાવી દીધા. જો અને આ છે ને ઓલા બપોરિયા જેમાં ફૂલ હતા નહીં આવે. અને આ કાલનું કર્યું, રજા રાખી હતી ને તે દિનનું છે. 5 બતાવું છું. અને અહીંયા બધે સાંધી નાખ્યો, ઓપનો કરી નાખ્યો છે. મસ્ત લાગો આ તુલસીમાં એટલામાં. બાકી છે ને એડિટિંગ કરું છું વ્લોગ, અને અહીંયા છે ને બેઠા બેઠા મચ્છરા બહુ કવડે છે, મચ્છરા બહુ કવડે છે. અને આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં, ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, થોડોક નાનો વ્લોગ છો. બાય બાય.